માનવતાએ ધર્મની દિવાલો તોડી, હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની દાન આપી, અમદાવાદમાં અનોખો ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ સફળ. સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં બે પરિવારો બન્યા એકબીજાના જીવનદાતા. કોમી એકતા, પરસ્પર વિશ્વાસ અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ. ઘણી વખત સમાજમાં ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવની ચર્ચા થાય છે, પરંતુ અમદાવાદમાં બનેલી એક સત્ય ઘટના એ સાબિત કરે છે કે જ્યારે વાત જીવન બચાવવાની હોય ત્યારે માનવતા જ સૌથી મોટો ધર્મ બની જાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલા એક અનોખા ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બે પરિવારો માત્ર એકબીજાના જીવનદાતા જ બન્યા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેમ, વિશ્વાસ અને સામાજિક સમરસતાનો પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો છે. આ અનોખા ટ્રાન્સપ્લાન્ટમાં એક હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને પોતાની કિડની દાન કરી. તબીબી રીતે પોતાના પરિવારજનોને સીધી કિડની આપી શકાય તેમ ન હોવાથી યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારો એકબીજાની મદદ માટે આગળ આવ્યા અને જીવન બચાવવાના આ માનવતાભર્યા નિર્ણયને સ્વીકાર્યો. યોગ્ય તબીબી તપાસ, કાઉન્સેલિંગ અને તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ બંને પરિવારો આ કિડની સ્વેપ માટે સંમત થયા હતા. આ નિર્ણય માત્ર બે દર્દીઓ માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ વિશ્વાસ અને સહઅસ્તિત્વનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે. 9 જુલાઈ 2026ના રોજ બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા હતા. આ જટિલ સર્જરી માટે અત્યંત સુનિયોજિત આયોજન, બહુવિધ નિષ્ણાતોની ટીમ અને સચોટ સંકલનની જરૂર હતી. સમગ્ર ટ્રાન્સપ્લાન્ટ ટીમનું નેતૃત્વ ડોક્ટર સોનલ દલાલ તથા ડોક્ટર જાવેદ વકીલ, તેમજ ડોક્ટર કેતન શુક્લા અને ડોક્ટર હિમાંશુ પટેલ તથા ડોક્ટર ભાવિન મહેતાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર શ્રી રાહિલ શાહે સમગ્ર પ્રક્રિયાનું સફળ સંકલન કર્યું હતું. ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે બંને દર્દીઓના સિરમ ક્રિએટિનિનનું સ્તર અનુક્રમે 1.26 મિલીગ્રામ DL અને 1.30 મિલીગ્રામ DL હતું, જે નવી કિડનીની સારી કામગીરી દર્શાવે છે. બંને દાતાઓ પણ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ 18 જુલાઈ 2026ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઘટના માત્ર એક સફળ ટ્રાન્સપ્લાન્ટની કહાની નથી, પરંતુ સમાજ માટે એવો સંદેશ છે કે જ્યારે એક જીવન બચાવવાનો પ્રશ્ન હોય ત્યારે ધર્મ, જાતિ અને ઓળખ પાછળ રહી જાય છે અને માનવતા સૌથી આગળ ઊભી રહે છે. બે અલગ અલગ ધર્મ રોબોટિક સર્જન સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે 25 વર્ષથી અહીંયા આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને વી હેવ ડન quite a lot number of kidney transplants. Very successful program, one of the best in India. આ જે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એ મારા હિસાબે બે રીતે બહુ અગત્યનું છે. એક રિલિજિયન બેઝ ઉપર જે ઓલરેડી જાવેદભાઈએ વાત કરી કે બેઝ ઉપર તો અગત્યનું છે, પણ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા સર્જિકલી ટેકનિકલ રીઝન્સ બધા ઘણા બધા હોય છે. ખાસ કરીને બે પેશન્ટ્સ, બે ફેમિલીનો એકબીજા ઉપરનો વિશ્વાસ એ બહુ જ અગત્યનો હોય છે, કારણ કે જરૂરી નથી કે બે ટ્રાન્સપ્લાન્ટ જો સરસ રીતે થાય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ રિસ્ક વાળી સર્જરી છે, જેમાં સર્જિકલ રિસ્ક, બ્લીડિંગ, ઇન્ફેક્શન, રિજેક્શન, આ બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટી હોય છે. નો ડાઉટ એ પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ એ પોસિબિલિટી તો હોય જ છે. એટલે યુ ડોન્ટ નો, જેમ અહીંયાથી રસ્તા ઉપર જઈએ તો એક્સિડન્ટની પોસિબિલિટી તો હોય જ છે. એ પોસિબિલિટી ઓછી હોય પણ હોય, એટલે ક્યારેક આવા ટ્રાન્સપ્લાન્ટમાં એક કિડની ચાલે અને બીજી કિડની ના ચાલે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારે સૌથી પહેલું પેશન્ટ્સને એ સમજાવવાનું હોય છે કે અપાર્ટ ફ્રોમ લીગલ ફોર્માલિટી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ, કે જેમાં કોઈ કારણસર કંઈક આડું અવળું થાય તો તમારે એવું નહીં સમજવાનું કે કંઈક અમારી કિડની ચાલી પેલી કિડની ના ચાલી. ફેમિલીમાં હોય તો કશો વાંધો ના આવે. પણ એટલે આ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ એટલે અગત્યનું હતું કે બે અનનોન ફેમિલી, જુદા જુદા સ્ટેટના, જુદા જુદા રિલિજિયનના બે ફેમિલીએ એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ રાખ્યો અને ઉપરવાળાએ એમનું સાંભળ્યું બી ખરું અને બે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થયા અને દે આર બોથ આર ડુઈંગ ગુડ. એટલે વી આર વેરી હેપી કે આ રીતના ટ્રાન્સપ્લાન્ટ જો પ્રમોટ થાય તો જ્યાં આગળ
અમે અક્રોસ ધ એબીઓ ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકતા હોય, વી કેન ડુ કે એ વાળો બી ને આપે, બી વાળો એને આપી શકે, બ્લડ ગ્રુપ વાળો એ અમે કરી શકતા હોઈએ છીએ. પણ એમાં બી કેટલીક વખત એવા સિચ્યુએશન હોય કે એ લોકોની ઇમ્યુનોલોજી એવી હોય કે હવે ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે, તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ એ વેરી ગુડ ઓપ્શન અને that we should promote it. Thank you. એટલે અમારી કિડની ક્રોસ મેચ થયેલી છે. મારી વાઈફે સામેવાળા પેશન્ટના હસબન્ડને આપેલી છે અને એમની વાઈફે મને આપેલી છે. અને અમારે આ ઓપરેશન 8-9 જુલાઈએ થયું હતું અને અમે 8 જુલાઈએ એડમિટ થયા હતા. એટલે અમારે જ્યારે આ વાતચીત થઈ ગઈ તમારે આવી રીતે કિડની ડોનેટ કરવાની તમને વાત કરવામાં આવી, અમે એ બહુ સારો લાગે, કારણ કે અમારી કિડની સેટ થઈ રહી હતી અને જ્યારે મારી વાઈફ જે મને આપવાની હતી સેટ નથી થઈ રહી, એટલે મેં આ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો. એટલે અમે અલગ અલગ ધર્મના છીએ, હિન્દુ અને સામે મુસ્લિમ પક્ષ છીએ, પણ અમે એવું કશું છે જ નહીં. અમારે મેન હતું બીજાની જીવ બચાવવાનું હતું.